ફર્સ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટ્સ, આજનો આપણો નેક્સ્ટ પોઈન્ટ છે ગુજરાતી ચેપ્ટર નંબર 14 દાદાજી, જે મેં તમને કન્સિડર કર્યો હતો. બરાબર, દાદાજી ચેપ્ટર. હવે દાદાજી ચેપ્ટરમાં આપણે ઘણા પોઈન્ટ્સ આપણે કવર કરી લીધા છે. તો હવે આપણે જોતા જઈએ આગળ. પેજ નંબર 65 પર સેકન્ડ પેરેગ્રાફમાં 1, 2 અને ત્રીજી લાઈનમાં બીજી લાઈનથી આપણે ચાલુ કરીએ. આજ કલ્યાણીના દેહ પર વસંત ફૂલ મહેક પ્રગટી ઉઠી છે, પણ એનાથી એક કામ કરીએ છીએ આપણે સેકન્ડ પેરેગ્રાફથી સ્ટાર્ટ કરીએ. કલ્યાણી કોઈ પરાઈ કન્યા છે, કુળ કે ઘરબાર વગરની માતા પિતાથી ત્યજેલી કન્યા છે, એ વાત સમયલીન સ્મૃતિ સરખી થઈ ગઈ છે. આજ કલ્યાણીના દેહ પર વસંત ફૂલની મહેક પ્રગટી ઉઠી છે, પણ એના જીવનની તમામ કડીઓ જાણે જુદે જુદે માર્ગે જઈને આખરે દાદાના અસીમ સ્નેહ સાગરે જે વિલીન થાય છે. બરાબર, એટલે દાદાના અસીમ સ્નેહ સાગરે એ કડીઓ વિલીન થાય છે. એને ખબર નથી પોતે કોણ છે, પોતાના માતા પિતા કોણ છે. જન્મના પ્રારંભે પોતાને કારણે જીદુનાથને પરિચિતો તરફથી કંઈક સહન કરવું પડ્યું છે, અને એને જે કારણે એ લગભગ એકલા જેવા રહે છે. બરાબર, એટલે ઓલમોસ્ટ એને જોયું કે એ જન્મી એને 16 વર્ષ પહેલા આજથી જ્યારે કલ્યાણીનો જન્મ થયો અને કલ્યાણીના ઉછેર માટે જીદુનાથે પોતાના પરિચિતો તરફથી કંઈક સહન કરવું પડ્યું છે, અને એ જ કારણ છે કે આજે જીદુનાથ એકલા રહે છે. બરાબર, એ વસ્તુ કલ્યાણી જાણતા હતા કે એમના જ કારણે જીદુનાથ આજે એકલા રહે છે. બરાબર, એમનો ઉછેર કરવા માટે જીદુનાથનો બહુ અહમ ભૂમિકા જીદુનાથે નિભાવી છે. બરાબર, એટલે એ પ્રમાણે જો આપણે કહીએ છીએ કે જીદુનાથ જે છે ને એમને આ બહુ મહત્વની ભૂમિકા નિભાવી છે કલ્યાણીના જન્મ અર્થે. બરાબર, કલ્યાણીના જન્મ માટે બહુ મહત્વની ભૂમિકા જીદુનાથ તરફથી નિભાવવામાં આવી છે. બરાબર, જે આ ચેપ્ટરમાં બહુ ઇમ્પોર્ટન્ટ ફોર્મેટમાં સમજાવવામાં આવ્યું છે. બરાબર, એટલે આ જ વસ્તુ અહીંયા સમજાવવામાં આવે છે કે જન્મના પ્રારંભે પોતાને કારણે જીદુનાથને પરિચિતો તરફથી કંઈક સહન કરવું પડ્યું છે, અને એને જ જે કારણે એ લગભગ એકલા જેવા રહે છે, એ વાતની એને ખબર નથી. બહારના લોકો સાથે જીદુનાથ બહુ હળતા મળતા નથી, એટલે કદાચ દુનિયાના વિશાળ પટ પર કલ્યાણી માત્ર એક જે વ્યક્તિને ઓળખે છે, દાદાજી એના માથા પરનું આસમાન છે. બરાબર, એટલે જીદુનાથ એક એવા વ્યક્તિ બહારની દુનિયામાં, હવે આપણે જે કહીએ છીએ કે જીદુનાથને ઘણા બધા પરિચિતો જોડે ઘણા બધા મતભેદો થયા કલ્યાણીને લઈને, અને એ એકલા પડી ગયા. બરાબર, ઓકે, અને એને જ જે કારણે લગભગ એકલા જેવા રહે છે, એ વાતની એને ખબર નથી. ઓકે, એટલે એ વાતની ખબર નથી. બહારના લોકો સાથે જીદુનાથ બહુ હળતા મળતા નથી, એટલે કદાચ દુનિયાના વિશાળ પટ પર કલ્યાણી માત્ર એક જે વ્યક્તિને ઓળખે છે, દાદાજી એના માથા પરનું આસમાન છે. બરાબર, એટલે જીદુનાથ હવે બહુ બધા બહારના લોકોને મળતા નથી. એમને જીવન પ્રત્યે એક આપણે કહીએ છીએ ને કે એવી વસ્તુ કન્સિડર થઈ ગઈ કે જીવનમાં આપણું શું કામ હોય છે, આપણે શું મહત્તમ આપણી ભૂમિકા નિભાવવાની હોય છે. બરાબર, એ વસ્તુ લોકો સમજતા નતા. જ્યારે એ વસ્તુનું જીદુનાથને રિયલાઇઝ થયું તો એમના છેલ્લા 16 વર્ષથી લોકો જોડે, પરિચિતો જોડે એમના સંપર્ક બહુ ઓછા થઈ ગયા છે, અને માત્ર કલ્યાણી જોડે જ જે પોતાનો સમય કાઢતા હતા, અને કલ્યાણીની દેખરેખમાં જ એમનો સમય જતો હતો. અને આ બાજુ કલ્યાણીને પણ બીજા કોઈને ઓળખવાનો સમય મળ્યો જ નથી. બરાબર, કલ્યાણી તો માત્ર કોને ઓળખતા હતા? જીદુનાથને. બરાબર, અને જીદુનાથ એમના માટેનું આસમાન હતું. બરાબર, વોટ ફોર્મેશન ઓફ રિલેશન બિટવીન ધેમ. બરાબર, બહુ સુપિરિયર અને બહુ કન્સિડર કરવામાં આવે છે આવા બધા ફેક્ટ્સ. બરાબર, લાઈફમાં સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ એ જ વસ્તુ છે, વોટ યુ હેવ ડન ટુડે વિલ ગીવ યુ ધ રિઝલ્ટ ટુમોરો. આ વસ્તુ યાદ રાખજો. તમે જે પણ કંઈક કરો છો, તમે જે પણ કંઈક અચીવ કર્યું છે, બરાબર, જે પણ કંઈ તમારા આજના એફર્ટ્સ છે, એ તમને કાલે રિઝલ્ટ આપવાના છે, એ શ્યોર છે. તમે આજે જે એફર્ટ્સ કરી રહ્યા છો, ધારો કે એક કન્સિડરેશન પ્રમાણે હું તમને કહું કે અત્યારે તમારા જે પણ એફર્ટ્સ છે, તમે જે પણ અત્યારે મહેનત કરો છો, કાલ ઉઠીને એ જ મહેનતથી તમને એનું રિઝલ્ટ મળવાનું છે. બરાબર, એન્ડ નોટ ઓનલી ટુ યુ બટ ઓલ્સો ટુ યોર પેરેન્ટ્સ. તમારા પેરેન્ટ્સે પણ તમારી માટે ઘણું બધું મહત્વનો ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કર્યો છે. બરાબર, તમારા પેરેન્ટ્સે પણ તમારી પાછળ ઘણા બધા ઇમ્પોર્ટન્ટ પ્રાયર
તમારી ફોર્માલિટીઝ જે ફૂલફિલ કરવાની હોય, તમારી રિક્વાયરમેન્ટ્સ એ બધી ફૂલફિલ કરીશ, તમને એક સારી લાઈફસ્ટાઈલ આપી, તમને સાચા ખોટાની બહુ સાચી પરખ આપી, બરાબર. એટલે એ તો છે જ કે આ તમારા એકલાનો અથાગ પરિશ્રમ નથી, દેટ ઇઝ ઓલ્સો ફ્રોમ યોર પેરેન્ટ્સ ઓલ્સો, એમનું પણ આ છે, બરાબર. એન્ડ દેટ ઇઝ ધ થિંગ કે એ જ વસ્તુ જે અત્યારે તમારા એફર્ટ્સ છે, જે એમના તમારી પાછળના એફર્ટ્સ છે, એ જ કાલે ઉઠીને તમારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ બનશે, બરાબર. સિમ્પલ છે, જે આજનો લોસ છે કાલનો પ્રોફિટ જ છે, એટલું ધ્યાન રાખજો. તમને લાઈફમાં એક જ વસ્તુ સમજાઈશ કે આજે તમે આટલું બધું મહેનત કરીને, તમે આટલું બધું એફર્ટ્સ કરીને તમે અટેન્ડ કરો છો, બધું ભણો છો, સમજો છો, પણ એ જ તમારો આવતીકાલનો પ્રોફિટ છે, બરાબર. તમે કોઈ સારી પોઝિશન પર હશો, કોઈ સુપ્રીમ પોઝિશન તમે અટેન્ડ કરશો તો એ તમારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ રહેશે, અને તે ટાઈમે થશે કે યાર તે વખતે બહુ જોરદાર મહેનત કરી હતી, બરાબર. જે મળશે ને એને કહેશો કે મેં બહુ જોરદાર મહેનત કરી હતી, બરાબર. એટલે તે વખતે એવી હાલત થઈ ગઈ હતી મહેનત કરતા કરતા કે મને જમવાનો ટાઈમ નહોતો મળતો, બરાબર, મને પોતાની માટે ટાઈમ નહોતો મળતો, એટલું બધું હું ફોકસ રાખીને મહેનત કરતો હતો, બરાબર. અને બસ એને લીધે જે આજે છે બધું, બરાબર. તમે આ વર્ડ્સ તમારા નીકળશે, બરાબર. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમારી લાઈફમાં પણ કે એટલી ખતરનાક મહેનત કરો, બરાબર, કે રિઝલ્ટ ડેફિનેટલી તમારે શોધવા ના જવું પડે, તમને શોધતું આવે, બરાબર. ઓકે, એવું છે. અને જ્યારે પણ એવું લાગે કે યાર મહેનત અમારી બહુ વધારે છે, ત્યારે દિલીપ સાંઘવી જે સન ફાર્માના ફાઉન્ડર છે એમને યાદ કરજો, એમને 5 વર્ષમાં આખી ઇન્ડસ્ટ્રીને ટોપ પર પહોંચાડી દીધી હતી. ફાર્માસ્યુટિકલ એટલે સૌથી સ્લો ફિલ્ડ કહેવાય. આ ફિલ્ડમાં કોણ ચાલે તો કે જે વર્ષોનો ટકેલો પ્લેયર હોય, પણ એમાં એક દિલીપ સાંઘવી એક એક્સેપ્શનલ ફોર્મેટ હતા, જેમને સન ફાર્માને 5 વર્ષની અંદર ટોપ પોઝિશન પર પહોંચાડી દીધી. અને એમના ઇન્ટરવ્યુમાં એમને કીધું હતું આ વસ્તુ કે 5 વર્ષ સુધી મેં ના તો કોઈ ફેસ્ટિવલ સેલિબ્રેટ કર્યા છે, ના તો મારી બર્થડે પાર્ટી સેલિબ્રેટ કરી છે, ના તો કોઈ ઓકેશન સેલિબ્રેટ કર્યા છે. ટોટલી આઈ ગીવ માય કન્ટ્રીબ્યુશન ટુ ધ સન ફાર્મા. વિચારો, 5 વર્ષ પછી એમની હાલત એવી થઈ ગઈ કે એમને જે ફેસ્ટિવલ એન્જોય કરવો એને કરી શકે, દરરોજ દિવાળી મનાઈ શકે એટલા પૈસા આવી ગયા એમની પાસે, એટલું નેમ ફ્રેમ થઈ ગયું એમનું, બરાબર. ઓનલી ફોર 5 years. એ 5 years એમને ફૂલ કન્ટ્રીબ્યુશન આપ્યું, બરાબર. દેટ ઇઝ લાઈક ધ સિચ્યુએશન. એટલે દિલીપ સાંઘવી જે સન ફાર્માના ઓનર ફાઉન્ડર છે, એમની જોડેથી આ વસ્તુ શીખવા જેવી છે આપણે બધા, બરાબર. ઓકે, ચલો આગળ લેટ્સ સી. હવે જીદુનાથ જે હતા એ જ કલ્યાણી માટે મેન હતા, એમનું આસમાન હતા, બરાબર. આગળ પગ નીચેની સુગંધિત ધરતી છે, એટલે ધરતી પરનું એટલે પોતાની ઉપરનું આસમાન માને છે કલ્યાણી જીદુનાથ. પગ નીચેની સુગંધિત ધરતી માને છે. એની આંખો સામેનો પ્યારો સમુદ્ર છે, બરાબર. એની આંખો સામેનો પ્યારો સમુદ્ર છે. એના દેહને સ્પર્શીને ચાલી જતી મધુર હવા છે. દાદાજી એના જીવનનો આધાર છે, એનું સર્વસ્વ છે, બરાબર. એટલે આ એક વસ્તુ છે, આપણી લાઈફમાં પણ આપણું કોઈક સર્વસ્વ હોય છે, બરાબર. આપણી લાઈફમાં મે બી આપણા પેરેન્ટ્સ, બરાબર, એ આપણા સર્વસ્વ હોય છે, બરાબર. એ આપણી લાઈફમાં આપણા એવરીથિંગ હોય છે, બરાબર. એવી રીતે કલ્યાણી માટે પણ એના દાદાજી બહુ એવરીથિંગ હતા, બરાબર. એમને હજી યાદ છે, એ દરેક વસ્તુને એ જ કન્સિડર કરતા હતા કે હું મારા દાદાજીને કન્સિડર કરું છું ખાલી, બરાબર, એમના સિવાય કોઈને નહીં, બરાબર. લેટ્સ સી. જીદુનાથના મનમાં હવે રહી રહીને સ્નેહના પૂર પ્રગટી ઉઠ્યા છે. કલ્યાણીને એ એવા કોઈ ખ્યાલ વગર જે ઉછેરતા આવ્યા હતા. પોતાને નહીં આવડે એવા ડરથી ઉલટું એમણે વધુ ને વધુ કાળજીપૂર્વક એનું જતન કર્યું હતું. પણ અજાણપણે એ જેને પાળતા પોષતા આવ્યા હતા એનામાં એ પોતાની જાતને જે પરોવી રહ્યા હતા એ વાતની એમને છેક હવે ખબર પડી છે. સાનિધ્યમાં જેનું સ્વરૂપ નહોતું સમજાયું એને આજ વિદાયની વેદના અજવાળામાં એ સ્પષ્ટપણે સમજી રહ્યા છે. એટલે કે છે ને કે અજાણપણે એમને એમની રિસ્પોન્સિબિલિટી નિભાવી. એમને એવું વિચાર્યું કે આ જે છોકરીને હું દત્તક લઈ આવ્યો છું, આ છોકરી જે મને મળી છે, બરાબર, માતા પિતા વગરની, એને પાળી પોષીને હવે હું મોટી કરી રહ્યો છું, તો બહુ કાળજીપૂર્વક દરેક વસ્તુ કરતા હતા, કારણ કે ઘણી વસ્તુ એમને સમજ નથી પડતી, બરાબર. તો જીદુનાથે બહુ કાળજીપૂર્વક કલ્યાણીનું ધ્યાન રાખ્યું છે, બહુ કાળજીપૂર્વક એમને પાળી પોષીને મોટા કર્યા છે, બરાબર. પણ કે છે ને કે અજાણપણે પણ લાઈફનું સૌથી પરફેક્ટ કામ કરી ગયા, બરાબર. અને એમને પોતાને જ નથી ખબર કે એ કલ્યાણીની અંદર એ એક પોતાની જાતને ધીરે ધીરે એક ફોર્મડ કરવા માંડ્યા. એ જોવા માંડ્યા કે આ કલ્યાણીની અંદર એ પોતાની જાતને જોવા માંડ્યા,
હોય, પેરેન્ટ્સમાં આ વસ્તુ હોતી હોય છે, બરાબર. ઇવન ગ્રેન્ડ પેરેન્ટ્સમાં વધારે હોય છે, બરાબર, કે નેક્સ્ટ જનરેશન્સની અંદર પોતાની જે આઈડેન્ટિટી શોધે, બરાબર, કે ઇટ્સ ધીસ ચાઇલ્ડ ઇઝ ટોટલી લાઇક બાય ધીસ ચાઇલ્ડ ઇઝ ટોટલી કમ્પેરેબલ એઝ ટુ મી, બરાબર. બહુ સિમ્પલ વસ્તુ છે. એટલે પેરેન્ટ્સ ગ્રેન્ડ પેરેન્ટ્સની અંદર આ વસ્તુ હોય છે. જીદુનાથ માટે પણ આ જ હતું કે કલ્યાણીની અંદર પોતાની જાતને ધીરે ધીરે શોધવા માંડે. અને હવે આજે જ્યારે કલ્યાણી એમનાથી દૂર જાય છે ત્યારે એ વસ્તુ રિયલાઇઝ કરે છે, બરાબર, કે મારી માટે સૌથી મહત્વની ભૂમિકા છેલ્લા 16 વર્ષમાં મારી લાઈફ રિયલ શું છે મને સમજ પડી જ્યારે મેં કલ્યાણીને બ્રોટઅપ કરી, બરાબર. ત્યારે મને રિયલાઇઝ થયું, બરાબર, કે મારી લાઈફ શું છે, બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. નેક્સ્ટ, આગળ નેક્સ્ટ, જીદુનાથના મનમાં હવે સોરી, એ તો પતી ગયું આપણું. આ બધું આંખ બંધ કરીને વિચારતા એકાએક ચોંકી જવાય છે. પણ સાચે સાચું ખુલ્લી આંખે આટલા દિવસથી જીવીએ જવાતી જિંદગીમાં જે અકલ્પ હતું, બરાબર, એ બધું જે તદ્દન સંગત અને સ્વાભાવિક બનીને ગોઠવાઈ ગયું છે. જાણે આમ બનવા સિવાય બીજું કશું બનવાનું કદી શક્ય જ નહોતું, બરાબર. હવે બધું એકદમ પહેલા બહુ અલગ લાગતું હતું જીદુનાથને, કે કેવું અલગ થઈ ગયું બધું, પણ હવે એક રૂટીન થઈ ગયું એમની માટે. જ્યારે માણસ કોઈ પણ વસ્તુમાં ઇન્વોલ્વ થઈ જાય છે તો ઇટ સીમ્સ ટુ બી લાઈક રૂટીન ફોર ઇટ, બરાબર. કદાચ લાઈફનું અઘરામાં અઘરું કામ મેં આજ સુધી જે જોયું છે મારી લાઈફમાં, બરાબર, કોઈ પણ પર્સન હોય છે એ લાઈફમાં અઘરામાં અઘરું કામ કરી દેશે, બરાબર, બિકોઝ એ કન્સિડર કરતો હોય છે જે પર્સનને એમની માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, બરાબર. સમટાઈમ્સ મે બી આપણે કહી શકીએ કે સમ ફ્રેન્ડ્સ ઓર સમવન એન્ડ મેજર ટાઈમ અ પેરેન્ટ્સ, બરાબર. એમને કન્સિડર કરીને જે પણ વર્ક આપણે કરતા હોઈએ છીએ કદાચ આપણે ઇમ્પોસિબલ ને અનઅચીવેબલ ટાસ્કને પણ અચીવ કરી દઈએ છીએ, બરાબર. પણ એ અટેચમેન્ટ હોવું જોઈએ, બરાબર. આપણે આ અટેચમેન્ટ કોઈને શો નથી કરવાનું. સી, ઇટ્સ નોટ લાઈક ધેટ કે આપણે ફેમિલી છે એટલે એક સાથે બધે જવું જોઈએ, એક સાથે આપણે ડિનર કરવું જોઈએ, બરાબર, એક સાથે જ બધું આપણું કન્સિડર થવું જોઈએ. નો, ફેમિલી મીન્સ નોટ ધ એક્સટર્નલ or the eternal attachment, બરાબર, not external attachment, but it seems to be like that the internal attachment, બરાબર. ફેમિલી એને કહેવાય કે ભલે આપણે સાથે પણ નથી તો પણ આપણું એક ઇન્ટરનલ અટેચમેન્ટ બહુ સ્ટ્રોંગ છે, બરાબર. ધેટ ઇઝ સીમ્સ ટુ બી લાઈક ફેમિલી, બરાબર. એટલે એ વસ્તુ હોવી જોઈએ જે જીદુનાથ અને કલ્યાણી વચ્ચે અત્યારે ડેવલપ થઈ રહી હતી. એનો ઓલમોસ્ટ થઈ ગઈ હતી. હવે બધું રૂટીન હતું અને જીદુનાથ માટે કલ્યાણી જોડે એક ઇન્ટરનલ અટેચમેન્ટ ડેવલપ થઈ ગયું હતું. તમારું એક્સટર્નલ અટેચમેન્ટ કોઈ 2 મિનિટમાં બ્રેક કરી દેશે, પણ તમારું ઇન્ટરનલ અટેચમેન્ટ હશે એ કોઈ નહીં તોડી શકે. એ વસ્તુ યાદ રાખજો. એટલે લાઈફમાં હંમેશા એક્સટર્નલ અટેચમેન્ટ કરતાં ઇન્ટરનલ અટેચમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ઇન્ટરનલ અટેચમેન્ટને લીધે લાઈફમાં લોકોએ બહુ બધું અચીવ કરી લીધું છે, બરાબર. લાઈફમાં ઘણા બધા લોકો એવા છે કે જેમને ઘણું બધું મેક્સિમમ અચીવ કરી લીધું છે બીકોઝ ઓફ ધેર ઇન્ટરનલ અટેચમેન્ટ. એમના ઇન્ટરનલ અટેચમેન્ટ્સને લીધે, બરાબર, પેરેન્ટ્સ, બરાબર, માટે કોઈ પણ લેવલ સુધી એમને એફર્ટ્સ કર્યા છે એન્ડ વોટ દે હેવ અચીવ્ડ એવરીથિંગ, રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી, બરાબર. એટલે ઘણા બધા એવા બધા એક્ઝામ્પલ્સ છે, બરાબર, કે એમને જ્યારે સ્ટાર્ટઅપ કર્યું હતું, જ્યારે એમને એક આપણે કહી શકીએ ને કે એક કન્સિડરેશન કર્યું હતું, ત્યારે ખાલી એમને એ જ જોયું હતું કે આ મારા પેરેન્ટ્સ છે કે જે એમની અત્યારે કોઈ વોન્ટ ફૂલફિલ નથી કરી શકતા, બરાબર. એન્ડ આઈ હેવ ટુ બીકમ અ સ્ટ્રોંગ સપોર્ટ ફોર ઇટ, બરાબર. અને મારાથી જે પણ બનશે એ બધું જ હું કરીશ, બરાબર. હું પૂરા 100% એફર્ટ્સ નાખીશ. મારી સામે પથ્થર હશે તો એ પથ્થરની અંદરથી પણ પૈસા કાઢીશ, બરાબર, અને એ પૈસાથી હેપીનેસ ક્રિએટ કરીશ, બરાબર. ઘણા બધા એવા છે. મચ મોર બિઝનેસમેન્સ ઇન ટુડેઝ વર્લ્ડ આર ધેર કે જે એક ટાઈમે એક સ્ટાર્ટઅપ હતા ખાલી, બરાબર, પણ આજે સિટી લેવલ પર, કન્ટ્રી લેવલ પર એમના બહુ લાર્જ સ્કેલ વર્ક ચાલે છે, બરાબર. સો ઇટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ, બરાબર. એટલે આ એક બહુ સિમ્પલ વસ્તુ છે. પેરેન્ટ્સ બ્લેસિંગ્સ આર વેરી મચ ઇમ્પોર્ટન્ટ ઇન ધ લાઈફ. સરદાર પટેલનો એક ઇન્સિડન્ટ તો મેં તમને કીધો જ તો, પણ અત્યારે તમને યાદ કરાવું. he was failed around 10 times. એમના 10th સ્ટાન્ડર્ડમાં 10 ટાઈમ્સ ઓલમોસ્ટ ફેલ થયેલા, લગભગ 9 or 10 ટાઈમ્સ, આઈ ડિડન્ટ નો. તો લાસ્ટમાં એ હોપ હારી ગયા, બરાબર. જીજાબાઈ કે એવું કંઈક નામ હતું એમના મધરનું, બરાબર. તો એમનો હોપ હારી ગયા સરદાર પટેલ,
બરાબર, અને એમને આઈને બેગ ફેંકી દીધી. એમને વલ્વો કહેતા હતા, વલ્વો. બરાબર, તો એમને કીધું કે બા તારો વલ્વો ઉકાળીને આવ્યો. બરાબર, એટલે એ પ્રમાણે એમને આઈને બેગ ફેંકી દીધી કે હવે નથી ભણવું. એટલે એમના મધરે એટલું જ કીધું, બરાબર, કે ધીસ ઇઝ ધ ગોડ, આ ભગવાન છે. બરાબર, આને ભગવાન કહેવાય. ઓકે, અને લઈ લો અને એને પગે લાગો. બરાબર, એને પગે લાગીને આગળ વધો, તમારી લાઈફમાં તમે ઘણું બધું અચીવ કરશો. બરાબર, અને એ જ વસ્તુ એમને ફોલો કરી. એન્ડ લેટર ઓન ધેટ પર્સન બીકમ ધ આયરન મેન ઓફ ઇન્ડિયા. બરાબર, લેટર ઓન આયરન મેન ઓફ ઇન્ડિયા થઈ ગયા. એટલે પેરેન્ટ્સના બ્લેસિંગ્સ એટલા પાવરફુલ છે કે જે ઇમ્પોસિબલ ટાસ્કને એ પોસિબલ કરી દે છે. બરાબર, જે અનઅચીવેબલ ટાસ્ક હોય છે, જે આપણી લેવલ અને કેપેસિટીની બહારનું ટાસ્ક હોય છે, એ બધા ટાસ્કને પેરેન્ટ્સના બ્લેસિંગ્સ ફૂલફિલ કરી દે છે. વેલ, દેટ ઇઝ અ સિચ્યુએશન. બરાબર, ઓકે, આગળ જોતા જઈએ નેક્સ્ટ પોઈન્ટ. હવે એના પછી આપણને જે લખ્યું છે, લેટ સી ધ ફર્ધર. હવે એના પછી જે આપણને જે આપણે કન્સિડર કરી શકીએ છીએ એ આગળ જોતા જઈએ. તો આ બધું આંખ બંધ કરીને વિચારતા એકાએક ચોંકી જવાય છે. પણ સાચે સાચું ખુલ્લી આંખે એટલા દિવસથી જીવીએ જવાતી જિંદગીમાં જે અકલ્પ હતું એ બધું જ જે તદ્દન સંગત અને સ્વાભાવિક બનીને ગોઠવાઈ ગયું છે. જાણે આમ બનવા સિવાય બીજું કશું બનવું કદી શક્ય નહોતું. બરાબર, એટલે આ બધી સિચ્યુએશન સિવાય બીજું કશું બનવું શક્ય નહોતું. વેલ, એ બધી સિચ્યુએશન બની ગઈ. બરાબર, એટલે હવે બધું જ જે આપણે જોવા જઈએ ને તો બધી જ વસ્તુ રૂટીન થઈ ગઈ. બરાબર, એટલે દરેક વસ્તુ જે આપણે કન્સિડર કરી શકીએ છીએ એમની માટે બહુ રૂટીન થઈ ગયું. ઓકે, લેટ સી આગળ. જીદુનાથની તબિયત હવે તદ્દન ખરાબ થતી ગઈ હતી. કલ્યાણીના લગ્નની વાટ જોઈને જે એ જાણે જીવી રહ્યા હતા. એટલે આપણે વેટ જ કરતા હતા કે કલ્યાણીના લગ્ન થાય, કલ્યાણીના મેરેજ થાય. બરાબર, એટલે એ સિચ્યુએશનનું કન્સિડરેશન રાખતા હતા. એટલે હવે એ સિચ્યુએશનની જે રાહ જોઈ રહ્યા હતા. બરાબર, કલ્યાણી હજી તો તદ્દન બાળક જેવી ભોળી, સરળ, નિર્મલ હતી. લગ્નના વ્યાપક અર્થે વિશે એ કાંઈ સમજતી નહોતી. પણ હવે મોડું કરવાનું પાલવે એમ નહોતું. અત્યંત ઝડપથી જીદુનાથ જીવન શક્તિ ગુમાવી રહ્યા હતા. બરાબર, એટલે હવે લેટ કરવામાં મજા નથી, કારણ કે જીદુનાથ ધીરે ધીરે પોતાની જીવન શક્તિ ગુમાવી રહ્યા હતા. બરાબર, એટલે એમનો સાર્થક પ્રયાસ હતો કે કલ્યાણીના લગ્ન કરી દે. એક દિવસ કલ્યાણી ખાટલા પર બેસીને જીદુનાથનું માથું દબાવી રહી હતી. બંધ આંખે જે જીદુનાથે પૂછ્યું, કલ્યાણી, હવે હું ખૂબ ગરડો થઈ ગયો છું. લોકો કહે છે માણસ ગરડો થાય એટલે એને સંન્યાસી બનીને હિમાલય બાજુ ચાલ્યા જવું જોઈએ. હું જાઉં તો તને ગમશે ને? બરાબર, એટલે હું જતો રહું તો તને ગમશે ને? કારણ કે પહેલાના ટાઈમમાં આપણા જે વેદ અને બધું હતું, બરાબર, આપણા ઉપનિષદો જે લખવામાં આવ્યા છે એમાં માણસની લાઈફના 4 સ્ટેજીસ સમજાયા છે. બરાબર, કે જે અલગ અલગ અવસ્થાઓ છે. બરાબર, 0 to 25 સુધીને આપણે માત્ર ભણવા પ્રત્યે ધ્યાન આપવું જોઈએ. 25 થી 50 સુધીને આપણે માત્ર જે કહી શકીએ આપણે ગૃહસ્થ આશ્રમમાં હોઈએ છીએ. બરાબર, એટલે આપણે આપણી ફેમિલીને એ બધી રિસ્પોન્સિબિલિટીને ફોકસ કરવું જોઈએ. બરાબર, મેરેજ ને આફ્ટર ધેટ પછી 25 to 75માં જે ચાઇલ્ડ અને એ લોકો છે એમના પ્રત્યેની જે પણ રિસ્પોન્સિબિલિટી હોય છે, અને જે દિવસે એવું લાગે કે બધી રિસ્પોન્સિબિલિટી ફૂલફિલ થઈ ગઈ છે, લાઈફ ઇઝ નિયરર ટુ એન્ડ, તો એ ટાઈમે આપણે કન્સિડર કરીને બધું જ નેક્સ્ટ જનરેશનને આપીને આપણે સુપ્રીમ પાવર એને યાદ કરવામાં જે લોકો સંન્યાસી તરફ જતા હતા. બરાબર, અને ડે બાય ડે એ જ વિચારતા હતા કે વોટ્સ ઓવર ઇઝ ધ લાસ્ટ ડેસ્ટિનેશન, એન્ડ બિફોર ધેટ આપણે જે પણ કંઈ કર્યું છે, બરાબર, એની સામે આપણે પ્રે કરીશું, આપણે સુપ્રીમ પાવરને થેન્કફુલ રહીશું. પ્લસ કદાચ કંઈ આપણાથી રોંગ થયું આપણી લાઈફમાં, યસ, લાઈફમાં દરેક પર્સનથી કંઈક ને કંઈક રોંગ મિસ્ટેક્સ થતી જ હોય છે. આપણામાંથી કોઈ જ એવું નથી જે લાઈફમાં 100% રાઈટ હોય. યાદ રાખજો, આ તો ખાલી શું છે કે એક પ્રૂવ કરવા માટે લોસ છે, થિંકિંગ્સ છે, બધું જ. પણ આપણામાંથી કોઈ એવું નથી કે જે 100% રાઈટ હોય. કંઈક ને કંઈક મિસ્ટેક બધાથી થતી હોય. બરાબર, બટ ઓબ્વિયસ છે, ઇટ ઇઝ બિટ નોર્મલ થિંગ. બરાબર, તો એ જે મિસ્ટેક કદાચ કોઈ લાઈફમાં થઈ હોય તો એને ફૂલફિલ કરવી. બરાબર, એ મિસ્ટેક જે આપણાથી થઈ છે તો એ સામે પ્રે કરવું. બરાબર, ગોડને આપણે એક જે કહીએ છીએ ને એપોલોજાઇઝ કેવું. બરાબર, કે આઈ એપોલોજાઇઝ ફોર વોટ આઈ હેવ ડન. બરાબર, નેક્સ્ટ આગળ જોતા જઈએ.
સો એમને કીધું કે હવે હું હિમાલય પર જતો રહું તો તને વાંધો નથી ને, તને ગમશે? ઉજ્જવલ હાસ્યથી બેવ આંખો ભરીને કલ્યાણી બોલી, ગમશે જે તો દાદાજી, કહો ક્યારે જઈશું? જીદુનાથે નિશ્વાસ મૂક્યો, તારાથી સાથે ન અવાય બેટા, હું તો મારે માટે કહું છું. બરાબર, એટલે તારે જોડે નથી આવવાનું. કલ્યાણીને તો એવું લાગ્યું કે એમને પણ જોડે જવાનું છે, ખુશ થઈ ગયા. બરાબર, પણ જીદુનાથે એવું કીધું કે તમારે જોડે નથી આવવાનું, એકલો જ જવાનું છે. જો હવે શું કીધું, કલ્યાણીનું મન મલાન થઈ ગયું. પડવાર રહીને એ બોલી, તમે મને એકલી મૂકીને જશો દાદાજી? તારા લગ્ન થશે બેટા, પછી તું એકલી નહીં રહે. જે ગામ તારા લગ્ન થશે એ ગામ તું આ બધું છોડીને ચાલી જઈશ. ત્યાં નવા લોકો હશે, પણ એ બધા તને પ્રેમથી રાખશે. કશાય ખ્યાલ વગર એમને એમ જે કલ્યાણી બોલી ગઈ, તમે પણ સાથે આવશો ને દાદાજી? મારાથી સાથે ન અવાય બેટા, જીદુનાથ સ્નેહ કરુણ કંઠે બોલ્યા. બરાબર, કલ્યાણી ઘડીક શાંત રહી, થોડી વાર પછી બોલી, મારે લગ્ન નથી કરવા દાદાજી, તમને છોડીને હું ક્યાંય નહીં જાઉં. શું કામ તમે મારા લગ્ન કરો છો? બરાબર, એટલે હવે આમાં શું થયું કે જીદુનાથે એવું કીધું કે તારાથી જોડે ના અવાય, કારણ કે તું તો લગ્ન કરીને બીજા ગામે જઈશ. બરાબર, ત્યાં આગળ તને લોકો તારું ધ્યાન રાખશે. એટલે કલ્યાણીએ કીધું તમે પણ જોડે આવશો ને દાદાજી? તો કે મારાથી જોડે ના અવાય. એટલે જીદુનાથે એવું કીધું મારાથી જોડે ના અવાય. એટલે કલ્યાણીએ કીધું તો પછી મારે લગ્ન જ નથી કરવા. જો હવે શું થયું, જીદુનાથની આંખોમાંથી ગરમ આંસુ જરવા લાગ્યા. બીજી બાજુએ મોં ફેરવી લઈને એ શાંત સૂઈ રહ્યા. હાય રે જે જિંદગી તદ્દન મુક્ત હતી, કોઈના સ્નેહના બંધનમાં જકડાયા વગરની હતી. એ જે જિંદગી, એટલે જીદુનાથ આજ સુધી 50 વર્ષ એવું જીવ્યા કે જે તદ્દન મુક્ત જિંદગી હતી, કોઈના સ્નેહમાં જકડાયા નથી. બરાબર, એ જે જિંદગી આસપાસના શાના તાણાવાળા વિટળાઈ વળ્યા છે. કોણ કરુણ કંઠે દાદાજી પુકારીને પિંજરામાં કદી ના પુરાયેલા એમના ચંચળ પ્રાણને આમ બાંધી રહ્યું છે. બરાબર, એટલે એમને વિચાર્યું કે આજ સુધી મારી જિંદગી મુક્ત હતી, પણ હવે લાગે છે કે મારી જોડે પણ કંઈક અટેચ છે. બરાબર, મારી પર પણ અમુક રિસ્પોન્સિબિલિટી છે. બરાબર, આગળ લગ્ન નક્કી થઈ ગયા છે. દિવસો હવે બહુ દૂર નથી. જીદુનાથે એમની તમામ મિલકત આમાં વાપરી નાખવાનું નક્કી કર્યું છે. રોજ એ કલ્યાણી માટે નવતર વસ્તુઓ લઈ આવે છે, પણ કલ્યાણી મૂંગી થઈ ગઈ છે. સુંદર વસ્તુઓ જોઈને એના મનમાં આનંદ પ્રગટતો નથી. શ્રાવણની વાદળકાળી રાત જેવી ઉદાસી એના ચહેરા પર છાઈ રહી છે. શ્રાવણની વાદળકાળી રાત એટલે શું? જેમાં વાદળા જ દેખાય. વરસાદના ટાઈમે કેવું હોય કે આપણને કોઈ પ્રકાશ ના દેખાય, વાદળા દેખાય, એવી એની આંખો થઈ ગઈ છે. અને એટલી શાંત છે. કેટલી બધી વસ્તુઓ જીદુનાથ એની માટે લઈને આવ્યા. એના લગ્ન નક્કી થઈ ગયા એ માટે દરરોજ જે નવી વસ્તુઓ લાવતા હતા. બરાબર, અને એ વસ્તુથી કલ્યાણી ખુશ નથી થતી. એને એ દુઃખ હતું કે એના દાદાજી એ ગુમાઈ રહી છે. બરાબર, અને જીદુનાથે નક્કી કરી દીધું કે પોતાની જે પણ મિલકત છે એ બધી આ લગ્નમાં વાપરી દેશે. બરાબર, નેક્સ્ટ આગળ એના મોં સામે જોઈને જીદુનાથનું દિલ બળી જાય છે. એમની આંખમાં મલિન દુઃખની છાયા ભરાઈ બેઠી છે. વાતમાં આ ઘરની દિવાલોને અને સુંદર ફરતી એક નાની ફૂલવેલીશી કન્યાને હાસ્ય લખુટ છોડોથી હસાવી મૂકનારનું મોં આજ મલકાતું નથી. જમતા હાથમાં કોળીઓ અદ્ધર રહી જાય છે ને આંખો શૂન્ય બની હવામાં જળાઈ રહે છે. પાણી પીવા પ્યાલો ભરે છે ને પાણી પીધા વિના ઢોળી નાખે છે. બરાબર, એટલે જીદુનાથ જોયા કરે છે કે જે કન્યા આજ સુધી એકદમ સુંદર રીતે ઘરમાં ફરતી હતી. બરાબર, ઓકે, એકદમ હાસ્ય લખુટી હતી. આપણે કહીએ છીએ ને કે કન્યા એકદમ હાસ્ય કરતી હતી. બરાબર, એને આજે હાસ્ય છોડી દીધું છે. હાથમાં કોળિયા અદ્ધર રહી જાય છે અને ને આંખો શૂન્ય બની હોવામાં જડાઈ રહે છે. પાણી પીવા પ્યાલો તો ભરે છે,
ને પાણી પીધા વિના જે ઢોળી નાખે છે, બરાબર. પ્યાલો પણ ભરે છે અને પછી પ્યાલો પણ ઢોળી નાખે છે. 16 વર્ષથી સાથે વણાતી આવેલી બે જિંદગીમાં એટલું એકત્વ આવી ગયું છે કે એ બંને જુદી પડવાની વાત દેહથી પ્રાણને જુદા પાડવા જેવી વાત લાગે છે. બહારની દુનિયાના કોલાહલથી દૂર માત્ર પોતાની જે સૃષ્ટિમાં સંપૂર્ણપણે જીવી રહેલા એ બે માનવીઓની આંખો જાણે આવરનવર ભાવિ સામે ઉજ્જળ બનીને ખોડાઈ ગઈ છે, બરાબર. એટલે 16 વર્ષથી એ લોકો વચ્ચે એક અટેચમેન્ટ હતી, બરાબર. એ અટેચમેન્ટ જાણે અત્યારે બ્રેક થઈ રહ્યું છે ધીરે ધીરે. એ વસ્તુ સિચ્યુએશન અસર કરી રહી છે, બરાબર. જીદુનાથને પણ અને કલ્યાણીને પણ, બરાબર. સમાજથી દૂર એક પોતાની દુનિયામાં એ લોકો રહેતા હતા, બરાબર. અને હવે એમાંથી એ લોકો અલગ થઈ રહ્યા છે. કલ્યાણીના લગ્ન થઈ રહ્યા છે, બરાબર. સો આગળ સમજાયું છે. જીદુનાથને ક્યારેક થઈ આવે છે ના શા માટે કલ્યાણીના લગ્ન કરવા ખબર નથી, પણ દૂરથી દોડ્યા આવતા સાગરના મોજાની જેમ જે બરોબર ઘૂઘવાટ કરી આ કાર્યને સામે કિનારે પહોંચી જવા દિલ તરસે છે. કિનારા પર તો છે શું, પથ્થર માત્ર, જેને અફડાઈને ભાંગી જવાની જે કેવળ શેષ રહે છે. છતાં ઈચ્છા નથી રોકી શકતી. એ અનિવાર્ય પણ લાગે છે ને કલ્યાણીના લગ્ન થશે જ, બરાબર. એટલે એક તરફ એમને એવું થાય છે કે હું કલ્યાણીના લગ્ન શા માટે કરાવી રહ્યો છું, પણ જેમ મોજા કહેવામાં આવે છે અને પથ્થર ત્યાં અથડાઈને પાછા જતા રહે છે, બરાબર. એ જ પ્રમાણે જીદુનાથ પણ વિચારે છે કે મારે પણ આ કાર્યને પૂરું કરવાનું છે. એક તરફ એવું થાય છે કે હું કલ્યાણીના લગ્ન કરી જ દઉં, બરાબર. અને બીજી તરફ એવું થાય છે કે હું કેમ કરું, પણ પછી વારે એમને એ જ થાય છે કે આ મારી રિસ્પોન્સિબિલિટી છે, મારે આ લગ્ન કરવા પડશે કલ્યાણીના. હું કલ્યાણીની જિંદગીને ખતમ નથી કરી શકતો, બરાબર. એટલે આ એક વસ્તુ છે. અને લગ્નનો દિવસ આવી પહોંચ્યો, બરાબર. હવે લગ્નના દિવસે શું થાય છે એ બહુ મેજર સિચ્યુએશન છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં તમને સમજાવીશું કે હવે જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે આઈ થિંક સો એ લગ્નનો દિવસ છે. અને એમાં ઘણી બધી બસ હવે ચેપ્ટર સીધો જ હશે. આમાં કોઈ એવી ઇમોશનલ ફોર્મેટ્સ કે એવું કંઈ નથી કે જેમાં મારે તમને બહુ એક્સપ્લેનેશન આપવું પડશે. હવે તો વેલ સ્ટોરીથી તમે પણ અવેર છો, બરાબર. હવે ચેપ્ટર સીધો જ હશે. બીજું બધું આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. સો વી કન્ક્લુડ ઓફિશિયલી. થેન્ક યુ વેરી મચ સ્ટુડન્ટ. સી યુ એટ ધ નેક્સ્ટ લેક્ચર.